नंदन हो राजचंद्र प्रभु प्यारा आपड़ी काले हो अमने उद्धरनारा वंदन विधि ना जाणु तोय चरणे आवी वळगु अचल चरण नो आश्रय आपो मन राखो ना अड़गु देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आपड़ी काले हो अमने उद्धरना। परमात्मा श्रीमद राजचंद्र भगवान ना वचनामृत वंचाय छे। पत्र क्रमांक 251 वच्चे तो हमें प्रभु श्री जीवन चित्र 6 आठमो मुंबई जेठवत छठ शनि 1947 हरी इच्छाथी जीवવું છે અને પરેચ્છાથી ચાલવું છે। અધિક શું કહેવું? લિખિતન આજ્ઞા કે વિવરણ નથી। હરી ઈચ્છાથી જીવવું છે એટલે પ્રાપ્ત પુરુષાર્થ। એને કઈ મચડવું નથી। એની મેરે કુદરતી રીતે જેમ કર્ણ ધક્કે થાય એ થાય। મિત્ર ઉદય પ્રયોગ જ્ઞાની પુરુષો પૂર્વક્રમના ધક્કે જે શરીર ચાલે ચાલે, બોલાય બોલાય, ખવાય ખવાય, ઈચ્છા નહીં। જેમ શરીરમાં રુધિરાભિસરણ થાય છે તે આપણી ઈચ્છાના આધીન નથી। શ્વાસોશ્વાસ લેવાય છે તે આપણી ઈચ્છાના આધીન નથી। એમ જ્ઞાનીનું બધું જીવન પૂર્વક્રમના આધીન હોય છે। એટલે એમને ઈચ્છા નથી। ઈચ્છા નથી ન કરવું નથી, એ કરતા નથી। એની મેળે પૂર્વક્રમના ધક્કે થયું છે એટલે શું થાય છે? જૂનું ઉકલી જાય છે। હરી ઈચ્છાથી જીવવું છે અને પરેચ્છાથી ચાલવું છે। પરીક્ષા એટલે કે અમારી ઈચ્છા નથી મુકાવવા, પછી તો ઈચ્છા રહી વિતરે ઉદય પ્રયોગ હતા। અધિક શું કેવું? લિખિતન આજ્ઞાંકિત। પછી લિખિતન આજ્ઞાંકિત સૌભાગ્યની આજ્ઞાના આધીન રહ્યું છે, એ ભક્તોના આધીન છે। ખુદ 252મો પત્ર મુંબઈ જેઠ 1947 છોટમકૃત પદ સંગ્રહ વગેરે પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખજો। વગેરે શબ્દથી સત્સંગ, ભક્તિ અને વિતરાગતાનો મહાત્મા વર્ણ્યું હોય એવા પુસ્તકો સમજજો। સત્સંગાદિકની જેમાં મહાત્મતા વર્ણવી છે એવા પુસ્તકો અથવા પદો, કાવ્યો હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા એ સમજજો। જૈન સૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે, કારણ કે તે જૈન સૂત્રો વાંચવા સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ। તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી। તથાપિ બીજા પુસ્તકોની ગેરહાજરી હોય તો ઉત્તરાધ્યયન અથવા સ્વગણાંગનું બીજું અધ્યયન વાંચશો વિચારશો। કૃપાદેવ બેઠા બેઠા પણ લોકો ભણાવતા હતા પત્રોથી। છોટમ પદ સંગ્રહ છોટમ થઈ ગયા, અહીંથી 3 ગાઉ
મલાતજ ગામ છે. એ સામું કાસોર આવે ને, કાસોરની જોડે મલાતજ છે. મલાતજ પાછળ બે છે, મલાતજ પછી આગળ દેવા પણ મળ્યા જ દીધું છે. કોકને મલાતજ દેવાની પાછળ દેવાની ઉત્તરે મળ્યા છે, દક્ષિણે મલાતજ છે. એ મલાતજ મોટું ગામ છે, મળ્યા તજ નામ. મલાતજમાં છોટમ થઈ ગયેલા અને છોટમને મળેલા એવા ઘેડિયા અમને પણ મળેલા પહેલા વાતો. પ્રીતમ થોડાક વખતે છોટમ થયા. પ્રીતમભાઈ સંદેશ સંદેશ થયા. છોટમને વિશે કૃપા જ્ઞાની હતા. છોટમ ઉત્પદ સંગ્રહ, છોટમની વાણી સંસ્કૃત સાહિત્ય વર્ધક તરફથી છપાયેલી છે. વગેરે પુસ્તકો વગેરે એટલે એવા કે જેમાં ભક્તિ અને વૈરાગની વાતો, જગતના સ્વરૂપની અને સંપ્રદાયની વાતો હોય એ મૂકી દે. વાંચવાનો હાલ તો પરિચય રાખજો. વગેરે શબ્દથી સત્સંગ, ભક્તિ અને મિત્રતા. જે પુસ્તકોમાં સત્સંગ એટલે આત્માની વાત, સત્ય આત્મા, પરમાત્મા, પ્રભુ, ભગવાન, જો આત્માની વાત થતી હોય તે સત્સંગ. બાકીનો બધો કુસંગ. વ્યવહારમાં જાઓ, કોર્ટમાં જાઓ, બજારમાં જાઓ, ખેતરમાં જાઓ, ગાડીમાં ફરો, પણ બધી વાત બીજી. સત્સંગ એટલે જો આત્માની વાત. અને ભક્તિ એટલે મહાપુરુષના ગુણગાન કરવા. જેની ભક્તિ કરીએ તેવા થઈએ એટલું જ નહીં, એની પ્રાપ્તિ પણ થાય આપણને. પણ રડ લાગવી જોઈએ. ભક્તિથી કે અનન્ય જગતના પદાર્થો પ્રત્યે પ્રીતિ છે, એના કરતા વધારી અનન્ય ભક્તિ જોઈએ. જે સી પ્રીત હરામ છે વેસી હરમે હોય. ચલ્યો જાય વૈકુંઠમાં પલોન પકડે કોઈ. ક્યાં ભક્તિ છે? ભક્તિ બહુ હોતા આપણે બોલી ગયા એટલે ભક્તિ. ભાવ સહિત ને ભાવ છે કેવા? બીજા પદાર્થો પ્રત્યે છે એથી કર ઘણા. બૈરા, છોકરા, પૈસો, ઘર બાર, ખેતર, એ પ્રત્યે પ્રેમ છે તેના કરતા ઘણો પ્રેમ, અતિશય પ્રેમ, એમ નામ ભક્તિ. ભક્તિમાં તો બધું ભૂલી જાય, સંસાર ભાવ ટળી જાય, એવો લીન થઈ જાય. પેલું વાત આવે છે ને કે મશાલ થઈને ઉભો તો હાથ મળે થતો ભાન નહીં. પ્રભુની ભક્તિમાં લીન થઈ જાય, ભાન જ ના રહે. હું જઈને સાધુ છું કે કેમ તે નહીં, આંખમાં પીછીને ઉદ્ગત ગઈ કે મન જઈને સાધુને લોકો શું કહે છે ને આવો ભોણિયો થઈ ગયો છે. ભક્તિમાં ભોણો થઈ જાય. ગોપીઓ ભોણી થઈ જતી હતી, પહેર્યું છે નહીં પહેર દોડી છે. ભક્તિમાં લીન થતો. સત્સંગ, ભક્તિ અને વિતરાગપણાનો માર્ગ. વિતરાગ જગતના પદાર્થો પ્રત્યે વૈરાગ. જગતનો પદાર્થ ન ગમે, ન ખાવાનું, પીવાનું, ઓઢવાનું, પાથરવાનું, શણગાર, મોજ શોખ કશું નહીં. આવું થાય એવા પુસ્તકો વાંચજો. જે પુસ્તકો ફક્ત બાહ્ય માહિતી આપે, આટલા પર્વતો છે, આટલી નદીઓ છે ને, આવી ગુફાઓ છે, ત્યાં આવું છે ને, એ તાર શું કરવું છે? દેવડો કેટલો લાંબો પોળો ને ઘરના કેટલા પાથરા તાર જવું છે?
દેવાદિ ગતિ ભંગમાં જે સમજે શુદ્ધ જ્ઞાન, માને નિર્મત વેચનો આગ્રહ મુક્તિ નિદાન, એ તો મતાર્થી ગયા. ભલે જાણે પણ એનું શું માન? માર્ગ તો આત્માનું છે. સકળ પદાર્થમાં શ્રેષ્ઠ પદાર્થ હોય તો આત્મા. આત્માથી સૌ ઈન. એવો શ્રેષ્ઠ પદાર્થ ભજવા ગયો, એને મૂકીને આ ઠેકરોને કોણ બધે? એને કોણ ફેરવે? બાલ ધૂલી કર લીલા સરખી, બહુ ચેષ્ટા અહીંયા. એટલે શું કે છે? સત્સંગ, ભક્તિ અને વિતરાગતાનો માર્ગ વર્ણ્યો હોય એવા પુસ્તકો સમજશો. કૃપાળદેવને સંપ્રદાય નથી, એમને દયા છે, કરુણા છે આપણા પ્રત્યે. એ તો પામેલા પુરુષ છે. પણ આ જીવ અનાદિ દુઃખી થતો, સુખની તો ઈચ્છા છે, પ્રયત્ન પણ કરે છે, એનો પ્રયત્ન છૂટી જાય છે, મહેનત નકામી જાય છે. દયા આવે છે કે ભાઈઓ સુખી થતો નીચલો માર્ગ છે. માત કેવું પરમાર્થ હેતુથી રે. કોઈ પામે મુમુક્ષુ વાત, એને આપણી પાસે કઈ લેવું નહોતું. એ પુસ્તકો નતા લખતા, પુસ્તકો લોકોએ કર્યા પોતાનું. આપણી પાસે એને કઈ નતું ઈચ્છતું. જૈન સાધુને કઈક આશા હોય રોટલાની, એને તો રોટલાની આશા નહોતી. એનો રડ્યો રોટલો ખાતો હતો એ પુરુષ. સત્સંગાદિની જેવો મહાત્મા મળ્યું છે એવા પુસ્તકો, સત્સંગ અથવા પદો કાવ્યો હોય તે વારવાર મનન કરવા, મધ્યમાં રાખવા સમજજો તેવા પુસ્તકો, એવા કાવ્યો, પદો વાંચજો, મોડે કરજો, મનન કરજો. એ મોડે કર્યામાં જ ફાયદો છે. બીજે ચિત્ત જાય ન કરતા મોડે કરવામાં એનું કેટલું ચિત્ર આપવું પડે. લોકોના બધા દોર કપાઈ જાય. એક આત્મસિદ્ધિ મોડે કરે, કેટલો અંદર ઉપયોગ રાખવો, પણ બીજું કોઈનું સંભળાવ ના રહે. પછી મોડે ક્રમ બીજો શું ફાયદો છે? વાંધળો થયો હોય, બધે વાંચતો ના આવડે તો સ્વાધ્યાય પોતાની મેળે કરે. હે પ્રભુ શું કહું? બંધો પહોંચો પરમ ગુરુ, એની મેળે બોલ્યા કરે. પુસ્તકની જરૂર ના પણ વાંધળો પડે હોય. અરે બહેરો થયો હોય તો એને સ્વાધ્યાયમાં ના થાય તો બેઠો બેઠો સત્સંગ કરે. ગળ્યો થયો તો રૂમ પર બેસીને સત્સંગ કરે. એ પોતાનું ભણેલું બધું ગોખ્યા કરે. તો કે શાસ્ત્રકાળમાં તૈયાર ચોપડીઓ મળે, પણ ચોપડીઓ શું કરે? વાંકે ના દેખાય તારે. એટલે કંઠે કરે તો બહુ ફાયદો છે. અને તે કદાચ ભૂલી જાય તો વાંધો નહીં. કંઠે કરતી વખત જે ભાવ એ તો ઘણો હોય, તારે જ યાદ આવે, એક લીટીને યાદ નથી. જે સમય બરબાદ જતો તો આવડે માર્ગે, એના કરતા આનો આપણે તો લેખે ગયો છે. આજ આટલો મેં મોડે તરંગ લખી રાખ્યો, લખીએ પણ અહીં લખો ને, આ વતનને હૃદય લખો. એટલે જેટલું બને એટલું યથાશક્તિ જોવાની હોય ત્યારે મોડે કરી રાખ્યો હોય તો ગડપણો ખપાવે. જેમ જોવાનું રડેલું ગડપણો ખપાવે, જો કે ના આવે કોકેલું. આ તો વિદ્યા નકામી. જૈન સૂત્રો હાલ વાંચવાની ઈચ્છા હોય તો તે નિવૃત્ત કરવા છે. પણ તમે મને અમે જૈનો આ બીજો પુત્ર વાંચવા આપો છો. યોગ વાશિષ્ઠ નહીં, ભરથોરીનો ચતુર્શતક નહીં, મણિરત્નમાળ એવો બધો અન્ય ધર્મીનો. તારે મમ્મો સાથે કામ છે કે ટપટપ સાથે?
આત્મનિર્થાય કરું છે તારે ઘણું તારે છે. પોતાના ખેતરમાં બાજરીનો કે ડાંગરનો પાક હોય અને પાણી વેળા થઈ હોય ને પોતાના કૂવાનો પંપ બગડી ગયો હોય તો પાડોશીના કૂવાનું પાણી ભાડે લઈને પણ પાવું પડે. ના હું તો મારા ખેતરનું જ પાણી પી તો મરી જા ભૂખે, તારા ઢોરા ભૂખે મરશે, તું ભૂખે મરીશ. યોગવા છે નહીં વાંચું હું તો સમય સારો વાંચવાનો. આવો કદાગ્રહ છે તે જૈન ન હોય. જૈન કદાગ્રહી ન હોય, એને સાથાનો નિર્ણય હોય પણ ખોટો પક્ષપાત ન હોય. જૈન સૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે. કારણ કે જે જૈન સૂત્રો વાંચવા સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ. જૈન સૂત્રોમાં મગજ જરા વધારે જોઈએ તારે સમજાય. જીન પ્રવચન દુર્ગમ્યતા આ કે અતિમતિમાન અવલંબન બુદ્ધિવાળા પણ થાકી જાય. મને સદગુરુ હોય તો સુગમ અને સુખ ખાણ. જૈન સૂત્રો વાંચવા સમજવામાં વધારે યોગ્યપણું હોવું જોઈએ. તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી. સમજાય જ નહીં તો શું ફળ આપે? તથાપી બીજા પુસ્તકોની ગેરહાજરી હોય તો, બીજો એટલે કોઈ પણ અન્ય ધર્મનો ના હોય વૈરાગ વાળો, તો તમે ઉત્તરાય ધર્મ છો, સ્વેગડંગ વાંચજો. ઉત્તરાયણ અથવા સ્વેગડાંગનું બીજું અધ્યયન વાંચશો, વિચારશો. હવે પત્ર ક્રમાંક 253 મુંબઈ 18 સોમ 1947. ગુરુ ગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતા અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે તો પણ ટૂંકામાં લખ્યું છે. એકાંત પ્રભાત પ્રથમ પ્રહર એ શિવ ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે. વ્યવસ્થિતમાં એ સર્વ અશુચિનું કારણ છે. બાહ્ય મલાદિક રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ સૂચિ છે. વિવરણ છે કે નથી? ગુરુ ગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી. ભક્તિ શું એ ગુરુ ગમથી સમજાય. ન સમજાય તો શું કરું? બેસી રહેવું ના. તેમ તેની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતા અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ એટલે વગર ટાઈમે અથવા બીજા વખતે કરે. અશુચિ એટલે એવા બીજા દોષો પણ આવે. ગુરુ ગમની નથી જાણ્યું એટલે અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે. બહુ વિસ્તાર લખેલો છે. કઈ વખતે કઈ ભક્તિ કરવી, ક્રિયાકોશમાં બધું ઘણું લાંબુ છે. પણ સમય કયો? એકાંત પ્રભાત. સવારમાં આપણું શરીર પણ તાજું,
મન પ્રફુલ્લ હોય, ઊંઘીને ઉઠ્યો હોય તાજગી, અને વાતાવરણ બધું શાંત હોય. દાડે તો બધું ડખરાકૂટ, માથાકૂટ. એ સવારમાં પેલો પોર ભક્તિનો છે, એને બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે. બ્રાહ્મ એટલે આત્મા, આત્મા યાદ કરવાનું મુહૂર્ત બ્રહ્મ. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. સવારમાં કે જાગ, રાત રહે જાગરે પાછલી ખટગડી. સાધુ પુરુષને સુઈ ન રહેવું. સાધુ પુરુષે 6 ઘડી બાકીઓને ઉઠી જવું. અત્યારે તો શું છે, રાતે 10-11 વાગે ગપ્પો મારે, પછી સવારે સૂર્ય ઉગે તો ઉઠે નહીં. અંધારે કોણ ઉઠે? સૂર્યદેવ ઉગી દર્શન થાય. અત્યારે બધા બસ સૂર્યવંશી થઈ ગયા છે. હું સવારમાં 5 વાગે ઉઠું ને, 4 વાગે બધું કોમધર મધરા થાય. ચક્કલીનો પાણી હતો, કોકનો ઉઘાડતા કોક ભરેલા હતો એ દિનો. અને હમીઓમાં ગપ્પો માર મોડા. જ્યારે ભલે સારું લોકો ઊંઘી રહ્યા છે, તો આપણે ભક્તિ માટે સારું, એ ઊંઘે તો આપણને ખબર પછી. સવારનો પોર પણ તે કેવો એકાંત સેવી. પછી શાંતિથી પોતાના મનથી ભક્તિ રાડો પાડી હતો નહીં તો બીજા પાછા ભક્તિ ના કરવા બદલે ધંધે વળગે તો પાપ કરવા મળે. પ્રભુજીના ઉપદેશમાં એક વાત આવે છે. એક બાઈ વહેલી ઉઠી કે સવાર થઈ ગયું છે, કઈ નદી નાવા જતી હતી, ભજન ગાતી ગાતી ત્યાં પેલો ગોચી ઓરો ગોણી ફેરવે, એને હું કાલ સવાર થઈ જવાયું. આ ભક્તોણી નદી જાય છે એટલે ઉઠીને ગોણીમાં તલ ઓર્યા અને પછી ગોણી શરૂ કરી. એનામાં કા સવાર થઈ ગયો, ભક્તોણી જાય છે એટલે પેલી નહીં આવી નદીએ અને પોંચકી ઓળવા લાગે તો પોંચકી ના બહુ પાપ થયું. બહુ માછલો પછી ગઈ ગામમાં તેમ સાધુ હતા ને, પાથરી ગઈ. મહારાજ, હું તો નાવાથી પણ મોટલો મારે પ્રાચીત આપું પણ તું એમ કરીને આગનું તાજું તેલ હોય તે લઈ આવતું. જ્ઞાની હતા તો વરણ તો ગઈ, આજે તાજું કાઢ તેલ આલ. પેલો તો તેલ કાઢીને ડબ્બામાં ભરેલું અંદર અંદર, અને બિલાડી છે તે કકડે. ત્યારે જોયું તો મેં લોહી અને ખોળમાં આડકું. પેલો હોરો ગાળો પડવા લાગ્યો. કોઈક રોડ વહેલી જતી હતી ભક્તિ કરતી, તે હું વહેલા ઉઠી મેં આ ગોણી જોડી કબીરના બચ્ચામાં પથરી ગઈ. ભક્તિ કરીએ તો પણ સવારમાં આવા મંદિરમાં તો વાંધો નહીં, પણ ગોમ વચ્ચે તો લોકો વરણ શરૂ કરી દે, ઘંટીઓ શરૂ કરી દે. એકાંત પ્રભાત પ્રથમ પ્રહર પહેલો. અરે છોકરાઓને ભણવાને પણ પહેલો પ્રહર ઘણો કહેવાય. પરોળી એ રીતે ઉઠીને લેવું ઈશ્વર નામ, દાંતણ કરી નાયા પછી કરવા પાઠ તમામ. અત્યારે પાઠ તો કોઈ કરતું જ નહીં, કારણ કે છાપેલું તૈયાર કોણ મળે.
એ શિવ ભક્તિને માટે યોગ્ય કાળ છે. ભગવાનની સેવા કરી મંદિરમાં જવું, પૂજા કરવી. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે. હું આત્મા છું અને ભક્તિ સદા સ્વરૂપ પરમ ગુરુ સર્વકાળે છે. સવારે બપોરે ઉઠતો બેતો એકી દતો બેકી દતો જ્યારે હોય ત્યારે આ દેખી દો તો મંત્ર બોલાય. આ મંત્ર કેવો છે? અઘોરી. જૈનો કહેશે કે ના તો નવકાન ના બોલે તો એ મને નહીં બોલ, પણ અમારા તો અઘોરી મંત્ર આવ્યો. એકી બેકી જાય તો એ ના ભૂલાય, વાંધો નહીં કે એને કૃપાવદે કહું છું અઘોરી મંત્ર વાંધો નહીં, તમારે સેવ્ય ભક્તિ કરાય, પણ આ તો ગમે તારે. સ્વરૂપ ચિંતન ભક્તિ સ્વરકાળે સેવ્ય છે. ખાતો પીતો ઉઠતો બેસતો હાલતો ચાલતો ગામ જતો હળ ચલાવતો ખેતી કરતા ઘંટી ફેરવતો હોય પણ તે બોલતા નહીં. રેઠીએ લેજો હરિનું નામ. પેલા ઘંટીઓ ફેરવે ને તો પરોડીએ ઘંટી સાથે સાથે ડોસ્યો કીર્તન જાગને જાદવા ગાતો ગાતો. અરે કોસ ફેરવે ગુએ ત્યારે કોસ થાળામાં આવતા શું બોલે? આવ્યો રામ. કે જેટલા કોસ થાય એટલો કદો રામ તો બોલાય. આવ્યો રામ કે અને પેલા કુકરિયામાં કોકરો મૂકે. કેટલાક થયા એ ગણાય ને મધુદીના ગણવા પડે. 250 કોસનું એક માપ કે ભૂલી ગયો મને. પછી 300 કોસનું એવું માપ હોય છે. એ થઈ ને એટલે પાછા પેલા કુકરા પાછા ઓમ નાખ્યું ઉપર આવડો બે કુવાના થાળા આગળ બળાગર બે ગોખલીઓ બધે કુકરા. એક એક કુકરે શું બોલે? આવ્યો રામ. પહેલા તો હરેક કાર્ય સાથે રામ જોડાયેલો હતો. અત્યારે રામ ના મળે, સવારમાં ઉઠે ત્યાંથી ગુડ નાઇટ ગુડ ડે નહીં તો ચા. એટલે તો પથારી બેઠો બેઠો ચા જોઈએ. અને તો કે પેલું ઉઠો તો પથારીમાં જ પગલું નાખે. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વકાળે સેવ્ય છે. અમુક સ્વરૂપ ચિંતનમાં તો શું છે? પોતાના મનથી સદા સ્વરૂપ પરમ ગુરુ હું આત્મા છું એ ભાવ કરવાનો. એ કદી ભૂલવાનો નહીં. વ્યવસ્થિત મન એ સર્વસૂચિનું કારણ છે. કપડો ભલે ધોયેલો રાખો, નાઈ ધોઈને મંદિરમાં જાઓ, મુખપોષ બધો, પણ ખરી પવિત્ર તો મન શુદ્ધિ. ચિત્ત પ્રસન્ન રે ઉદર ફળ કહ્યું. મન ચોખ્ખું જોઈએ. બાકી સેવા કરે પણ મન બીજે હોય તો શું સેવાનું હોય? મેં સેવા કરી એટલે જ તમે ભગવાનને ઉપકાર કર્યો એમ. તારી સેવાનો ભગવાન મરી જવાનો હતો. પાછળ ઉપકાર ડબોણો દે, મેં તારી સેવા કરી. તારે હાડી તાર ગંધ હોય તો સેવા કરી. એને માટે તું નથી કરતો સેવા. એ ક્યાં એને પરસેવો તેને નવરાવવાનો છે? એ ક્યાં ભૂખ્યો ખવડાવવાનો છે? આ તો તારે તારા આત્માની શુદ્ધિને માટે ભાવ કરવાના છે. અને ભાવ ક્રિયામાં આવવા જોઈએ. એ તો બેઠા બેઠા ભાવ કરે ના ચાલે. બેઠા બેઠા પૈણા મન મરોડ્યા. વાત ઊંચી છે, ઘણી છે. ભાવ ક્રિયામાં આવે ત્યારે ઉત્તમ છે.
વ્યવસ્થિત મન. પૂજામાં હોય પણ ઉતાવળ હોય તે શું કે જેમ તેમ ઝપકીને હાડ્યો. મુંબઈમાં નવરો જ નહીં, મંદિર જાય તો હાથમાં પેટી લઈને છાડે, તે મંદિર દર્શન કરતો સીધો ઓફિસે. હમણાં ગાડી જતી રહેશે, ગાડી જતી રહેશે. હવે તો ભગવાનની ભક્તિ છે તે ચોટે. કદી જાય તો જોડા કાઢ્યા હોય બહાર, જીવ જોડામાં દર્શન દેરામાં 1200 રૂપિયાના બાટાના મૂઠશે. સ્વરૂપ ચિંતન ત્યાં વ્યવસ્થિત મન વ્યવસ્થિત. એટલે દેરાસરા પેલું શું કરે, આગળ ધરાવત નિશી નૈષેધિકી, બહારનો વ્યવહાર બધો ભૂલી જાઉં છું. પછી બીજી નિશી અંદર અહીં મંદિરના પહેલા બાણામ પેસે ત્યારે, અને પછી ભગવાનની પાસે ત્રીજી નિશી બધું વ્યવહારિક પાર. બસ તારી ભક્તિ નૈષેધિકી નિશી. વ્યવસ્થિત મન જોઈએ. મન જ્યાં વ્યવસ્થિત નથી ત્યાં તમે ગમે તેટલું ભગવાનની લાઈ મૂકો તોય કશું જ નથી. ભગવાનને લેવા દેવા નથી. એ નિમિત્તે આપણા મનને શુદ્ધ કરવાનું છે, આપણા મનને પ્રભાવિત કરવાનું છે. બાહ્ય મનાદિક રહિત શરીર મન નહીં થઈ જોઈએ, ઠીક બાર. પણ પહેલું તો શું કહું, વ્યવસ્થિત મન. અને જૈનમાં તો શું છે, સવારમાં ઉઠે ને એવું મંદિર મૂકે, નયા ધોયા વગર તેઓ ભક્તિ કરી અને પછી ઘેર જઈ ફરી પછી નાઈ ધોઈ પરવાઈને ફરી બીજી ભક્તિમાં આવે. વૈષ્ણવ એમ છે, હવે ઉઠે ને એવું મંદિર જાય, દર્શન કરીને આવી ફરી પાછા નાઈ ધોઈ તૈયાર થઈને ફરી પાછા. વ્યવસ્થિત મન એ સરસ્વતીનું કારણ છે. પણ મન વ્યવસ્થિત ના હોય, નીકળે તો ખરો પણ મનમાં કેવા ચિત્ત હોય. પૈસા આપ્યા છે, લેવાના 7 તારીખ છે, વાયદો જતો છે, નહીં મળે, એમ કેવું ભક્તિ ચિત્ત ચોટે. છોકરો પરણાવવાનો છે અને આટલી બધી વસ્તુ ભેગી કરવી પડશે, ત્યાં ચિત્ત કેવથી ચોટે. આજે નોકરીમાં જવાનું છે ને, પહેરવેલું છે મારું, તો ઇન્ટરવ્યુ છે, ત્યાં અહીં શીખી બહારનું બધું મૂકી દો. બાહ્ય મનાદિક રહિત તન એ નહીં જોઈને, અને શુદ્ધ સ્પષ્ટ વાણી. વાણી કેવી શુદ્ધ સ્પષ્ટ. કેટલાક તો 2 અક્ષરો કી હાથે ન બોલાય ને તો ધકેલે, બચપન કાઢી ફેંકે, ગડબડ 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 બોલી પાક 5 કલાક તો 5 કલાકમાં પૂર કરી હટતો થાય. અમે ભક્તિ કરી તો ભગવાન જાણે છે, ભગવાનને કઈ મોડે નહીં. હું ભક્તિ ભલે બોલી વાર, ભગવાન તો જાણે છે, ઉદારી લે છે. એ ના થાય. ભગવાનને માટે ભક્તિ કરવાની નથી, આપણા આત્માની શુદ્ધિ માટે. તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ સૂચિ છે. સુખધામ અનંત સુસંત દિનરાત્ર તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુદામય જે પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ